આજે આપણે જોઈ રહ્યા છીએ કે દુનિયાભરની અંદર હાર્ટ એટેકના પ્રોબ્લેમો વધતા જાય છે અને પ્રશ્ન એવો થાય છે કે હાર્ટ એટેક ખરેખર કઈ ઉંમરમાં સૌથી વધારે થતું હોય છે? કેમ કે આપણે અત્યાર સુધી જોયું હતું કે અત્યાર સુધી હાર્ટ એટેકના પ્રોબ્લેમો જે છે એ જેમ જેમ ઉંમર વધે છે એટલે કે 70 યર્સ પછી હાર્ટ એટેકના પ્રોબ્લેમો જોવા મળતા હતા, પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ખાસ કરીને 50 થી 60 વર્ષની ઉંમર વચ્ચેના જે યંગસ્ટર છે, જે લોકો છે, એમાં અત્યારે આપણને હાર્ટ એટેકના પ્રોબ્લેમ વધારે જોવા મળે છે. અને એથી વિશેષ અત્યારે વધારેમાં વધારે યુવા વર્ગની અંદર આપણને હાર્ટ એટેકના પ્રોબ્લેમો જોવા મળે છે અને એમાં પણ ખાસ કરીને 40 થી 50 વર્ષની વચ્ચેના લોકોમાં હાર્ટ એટેકના પ્રોબ્લેમો વધારે સામે આવી રહ્યા છે અને ખરેખર આ આપણા માટે એક ચિંતાનો વિષય છે. આપણી આજુબાજુ પણ ઘણા એવા લોકોને આપણે જોયા હશે કે નાની ઉંમરમાં હાર્ટ એટેકને કારણે એમનું મૃત્યુ થઈ ગયું હોય. તો આવું થવા પાછળનું કારણ શું છે અને એવા કયા કારણોના લીધે હાર્ટ એટેકના પ્રોબ્લેમો વધતા જાય છે એ જાણવું પહેલાં તો ખૂબ જરૂરી છે. કેમ કે અત્યારની આપણી લાઈફસ્ટાઈલ અને એમાં પણ 40 વર્ષની ઉંમર પછી આપણી ધમનીઓ જે હોય છે એની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે અને એના કારણે બ્લોકેજ થતા હોય છે અને જેના પરિણામ રૂપે હાર્ટ એટેકના પ્રોબ્લેમો ઊભા થતા હોય છે. હાર્ટ ફેલ થઈ જાય, હાર્ટ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ આપણને આવતા હોય છે અને વધારેમાં વધારે અત્યારે લોકો હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મોટાપા એટલે કે વજન વધારે હોવાના કારણે, ટમી ફેટ વધારે હોવાના કારણે, થાઇરોઇડના પ્રોબ્લેમો, આવા બધા ડિસીઝોને જૂझતા હોય છે, જેના કારણે પણ હાર્ટ એટેકના પ્રોબ્લેમો ઊભા થતા હોય છે.